ગુજરાતમાંથી વિદાય લઈ રહેલા મેઘરાજાએ જતા જતા ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 17 તાલુકાઓમાં ગુરુવારે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ। જોકે હજુ આજે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। આજે જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છમાં વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। જોકે આજથી જ ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે, પરંતુ કાલથી લો પ્રેશરના કારણે એકવાર વાવાઝોડાનો ખતરો પણ મંડળાશે। કાલથી 8 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે। ગુજરાતમાંથી વિદાય લઈ રહેલા મેઘરાજાએ જતા જતા ધમાકેદાર બેટિંગ કરી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના 17 તાલુકાઓમાં ગુરુવારે 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની હાજરી નોંધાઈ।